ઉદ્ધાર કેમ થાય અને સ્વયં સૂર્યનારાયણ પ્રગટ થયા. જોજો આ માર્ગ કોણે બતાવેલો? સ્વયં સૂર્યનારાયણ ગોકર્ણને બતાવ્યો. સૂર્યનારાયણ પ્રગટ થયા અને સૂર્ય બોલ્યા, તચ્છ્રુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટિત મધ્યભાષત. પ્રગટ થયા અને બોલ્યા કે હે ગોકર્ણ, એક જ સાધન છે અને એ છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. ભાગવત કથાનું પ્રેમથી સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો. આ કથા દ્વારા ધંધુકારીનો ઉદ્ધાર થશે. અને ત્યારે સ્વયં સૂર્યનારાયણની આજ્ઞાનું પાલન કરતા ગોકર્ણ પોતે જ વક્તા બન્યા. અને ખબર પડતા તો હજારો સાધુઓ, હજારો સંતો કથા શ્રવણ કરવા માટે આવીને બેસી ગયા. કથા મંડી ચાલવા. પણ હવે આ કથા ધંધુકારીના કલ્યાણ માટે છે. એટલે ધંધુકારી વાયુ સ્વરૂપ ધારણ કરીને ત્યાં ફરે છે. અને એમાં બરાબર એક 7 કાંઠવાળો વાંસ જોયો. અને એમાં નીચે પહેલી કાંઠ પાસે જઈને ધંધુકારી બેસી ગઈ. બરાબર આખો દિવસ પૂરો થયો. કથા પૂરી થઈ. પહેલી ગાંઠ તોડી ધંધુકારી બીજી ગાંઠ પાસે આવ્યો. બીજી ગાંઠ પૂરી થઈ. આ રીતે એક પછી એક દિવસ પૂરા થવા લાગ્યા. ગાંઠ મંડી તૂટવા. અને છેલ્લી ગાંઠ, છેલ્લો દિવસ અને 7મી ગાંઠને તોડી અને ધંધુકારી કથાના વિરામ સમયે બહાર આવ્યો. પણ એવું દિવ્ય રૂપ ધારણ કરીને બહાર આવ્યો. એટલું જ નહીં, એને લેવા સ્વયં ભગવાનનું વિમાન નીચે, સ્વયં ભગવાનના પાર્ષદો આવ્યા. ધંધુકારીને પાર્ષદોએ કહ્યું, હે ધંધુકારી, હે મહારાજ પધારો, ભગવાન તમને લેવા માટે આ વિમાન મોકલ્યું છે. ધંધુકારીએ પેલા ગોકર્ણના ચરણમાં વંદના કરી, હે ભાઈ, જન્મો જન્મ મને ભાઈ મળે તો તારા જીવન, તારા કારણે આજ મારો ઉદ્ધાર થયો. ધંધુકારી વિમાનમાં બિરાજમાન થયા. પણ ત્યાં તો ગોકર્ણજી પાર્ષદો પાસે આવ્યા. પાર્ષદોને કહ્યું, હે પાર્ષદો, એકલા ધંધુકારી માટે વિમાન આવ્યું. બાકી બીજા કેટલા સંતો કથા સાંભળતા હતા. મેં ખુદ કથાનું ગાયન કર્યું. અમારા કોઈ માટે વિમાન નહીં.